वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय न मंत्रं न यंत्रं तदपि च न जाने स्तुतिमहो न चावानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने माता त्वदनुसरणं क्लेशहरणं। सुंदर मजाનું સ્તોત્ર છે ભાયા માતાજીનું, દેવ્યા પ્રાધમ ક્ષમાપન સ્તોત્ર. આનું નામ શું છે? આપણે હવે 10 દિવસ સુધી એક એક શ્લોક જે લેવાના છે ને એ દેવ્યા અપરાધ ક્ષમાપન સ્તોત્ર, બરાબર ને? મા પાસે 2 હાથ જોડી અને જીવ કે છે, શું કે છે? આમાં લખ્યું છે, શું કે છે કે હે બા હું તારો મંત્ર જાણતો નથી. ભાઈ ભણવા ગયો નથી એટલે કાંઈ સંસ્કૃતમાં મંત્ર જાણતો બાને કહે છે, કોણ? દીકરો. હે બા હું તારો મંત્ર જાણતો નથી. ન મંત્રમ નો યંત્રમ, તારો યંત્ર પણ જાણતો નથી. અને સ્તુતિ સ્તુતિ કે ને ન જાને સ્તુતિ મહો, હું પણ તારી સ્તુતિ પણ જાણતો નથી. એમ તારું આહ્વાન, તારું ધ્યાન, તારી સ્તુતિ કથાઓ પણ જાણતો, આમાં કાંઈ જાણતો જ નથી. એમ જીવ અત્યારે બાને કહે છે. હું તારો આકાર કે વિલાપ પણ જાણતો નથી. તારો કેવો આકાર છે એ પણ જાણતો નથી. હું તારો આકાર કે વિલાપ પણ જાણતો નથી. એમ પરંતુ હું કેવળ કલેશ હરવાવાળા તારા અનુસરને જ જાણું છું. શું છે? તું કલેશ હરવાવાળી છો બા, બરોબર ને? ગમે તેવો કલેશ કર્યો હોય પણ એનું હરણ કરવાવાળી તું છો ને, એટલી જ મને ખબર છે. મંત્ર જાણતો નથી, તંત્ર જાણતો નથી, સ્તુતિ જાણતો, કાંઈ મને ખબર નથી. પણ તારું જે મોટામાં મોટું જે કામ છે ને એ તારા શરણમાં જે જે જીવ આવે છે, જે જે વ્યક્તિ આવે છે ને એના બધા કલેશ ટાળે છે, આટલી મને ખબર છે. એક વાક્યમાં, છેલ્લા વાક્યમાં અહીંયા શંકરાચાર્ય માતાજીને કહી દીધું. એટલે માતાની બહુ સરસ મજાની સ્તુતિ છે. દરરોજ આપણે એક એક શ્લોક લેવું. એટલે પહેલા શ્લોકમાં આ છે, હું મંત્ર જાણતો નથી, યંત્ર જાણતો નથી, સ્તુતિ જાણતો નથી, કોઈ પ્રકારની કથાઓ પણ તારી જાણતો નથી, બરોબર? તારો વિલાપ પણ જાણતો નથી, આકાર પણ તારો જાણતો નથી. એક જ વસ્તુ મને ખબર છે કે તારા શરણે જે લોકો દિલથી, હૃદયથી, ભાવથી આવે છે એના બધા કલેશ ટાળનારી છે, આટલી મને ખબર છે. આવી ગયું ને બધું આમાં? આપણે આ બધું છે. ભલે ભણ્યા ન હોય, વંડી ઠેકીને આવતા રહ્યા હોય ને તો એના માટેનો આ શ્લોક છે, બરાબર ને? એ શ્લોક આના માટેનો જ છે આખો. ચાલો, શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એને 310મો દિવસ છે આજે. કેટલા? 310મો દિવસ. સ્કંદ 11, અધ્યાય 22 ચાલે. આસો સુદ એકમ આજે. કેવી? આસો સુદ એકમ. નવરાત્રિની આજે શરૂઆત છે. સંમત 2080. એટલે 310 આપણા શું કહેવાય ચિંતન પૂરા થયા આપણા. ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 22મા અધ્યાયના 45 શ્લોકો સુધી આપણે અભ્યાસ કર્યો. તો આપણો ટાઈમ થઈ ગયો.
એમાં કઈ કઈ વાતો હતી તો કે આત્મા એક છે, આત્મા અદ્વિતીય છે, તેમાં કોઈ પ્રકારનો અંદર બહાર ભેદ નથી, આત્માનો જન્મ કે મૃત્યુ નથી. એનો પણ આપણે ગઈકાલે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મન જ ભેદ બુદ્ધિનું કારણ છે. મન હોય તો માળવે જાય. મન બધું જે કરે છે ને કોણ કરે છે? મન. એટલે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે ને ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મન જ ભેદ બુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે. મન જ એક પ્રકારની કલ્પનાઓ અને વિકલ્પો કરે છે. તેથી મનને સંભાળવું જોઈએ. તેથી મનને સંભાળવા માટેની કેટલી વાતો હોવી જોઈએ તેનો આપણે ગઈકાલે વિચાર કર્યો. કારણ કે મન જ બધું છે. આપણે 500 કે 600 કિલોમીટર આપણા સૌરાષ્ટ્રમાંથી છોડીને તાપી મૈયાના કિનારે સુરતમાં આવ્યા, બરોબર. હાથી છે, બળદ છે, ઘર હશે, જે કાંઈ જમીન એ બધું ક્યાં મૂકીને આવ્યા, પણ ભેગું શું લઈને આવ્યા? મન. આપણે ભલેની 600 કિલોમીટર આપણે અહીંયા આવી ગયા હોય તો મન તો આપણી જોડે છે. એટલે મન ખૂબ જ અગત્યનું છે. અધ્યાત્મ માર્ગમાં, ભક્તિ માર્ગની અંદર મનનું બહુ જ વિશેષ મહત્વ છે. એમ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. એને આપણે ગઈકાલે સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હે ઉદ્ધવ, કાળની ગતિ અટલ અને સૂક્ષ્મ છે કે તે જોઈ શકાતી નથી. કાળની ગતિ કેવી છે એના 3 દ્રષ્ટાંત ભગવાન ઉદ્ધવને 3 દ્રષ્ટાંત ક્યાં હતા કે આપણે ઉનાળાની અંદર જ્યારે કલમ હોય, એટલે કે આંબાની કલમમાં મોર આવતો હોય ને, પછી થોડાક દિવસ પછી જાય તો ઝીણી ઝીણી એકદમ હાવ નાની ખાખડીઓ, હાવ ઝીણી બારીક. પછી બીજે દિવસે જાય તો આપને એમાં કાંઈ ફેર દેખાય? ધીમે ધીમે બદલતો આવે છે, પણ બીજે દિવસે એ જ ખાખડીને તમે જોવો એટલે ના કાલ આવડી તેને આજે આવડી એવું છે નહીં. પણ માનો કે મહિના પછી કે 15 દિવસ પછી જાય તો આપણે લાંબો સમય જાય તો ખબર પડે કે આનું પરિવર્તન થયું છે. પણ રોજ એક જોયું હોય ને બીજા દિવસે જો અને કહે છે ધીમું પરિવર્તન છે. શું કે હે ઉદ્ધવ, કાળની ગતિ એટલી સૂક્ષ્મ છે તે જોઈ શકાતી નથી. બદલે ખરો પણ એ જોઈ શકાતો નથી. તેના દ્વારા પ્રતિક્ષણ શરીર ઉત્પન્ન થાય છે અને શરીર નાશ પામે છે. એટલું ધીમે ધીમે થાય છે, આપને ખબર પડતી નથી. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણીસ્તાવત તરુણી રક્ત. બરાબર, આમ કીધું છે કે વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ને, પરે બ્રહ્મણી કોપીન લગ્ને, ભજગોવિંદમ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહિતિ મરણે, નહીં રક્ષતી ડુંકુજ કરણે. કહેવાનો અર્થ કે અહીંયા બાળપણમાંથી યુવાની ક્યારે આવી ખબર પડી, એકદમ આવતી નથી. એ ધીમે ધીમે લે હવે ધોળા વાળ થઈ ગયા, સફેદ વાળ દેખાય તે ખબર પડે કે ભાઈ હવે તો હું 50 ઉપર ગયો એવું લાગે. પણ એ અવસ્થા આવતા આવી ધીમે ધીમે હોય છે. તેથી શરીરનું પણ એવું છે, જીવનનું પણ એવું છે. એક શરીરમાંથી બીજા શરીરમાં ધીમે ધીમે આવી રીતનું જાય છે, વૃદ્ધત્વ થાય છે, મૃત્યુ પામે છે, બીજું શરીર ધારણ કરે છે. આ બધી સૂક્ષ્મ વાતોનો ગઈકાલે આપણે વિચાર કર્યો. આજે આપણે 46મા શ્લોકથી શરૂઆત કરવાની છે. ભગવાન કહે છે નિષેક ગર્ભ જન્માની બાલ્ય કૌમારમ યૌવનમ વયો મધ્યમ જરા મૃત્યુ નિત્ય વસ્તા તનોર્વતે એતા મનોરથ મારી હન્યાયાસ્યંત ચાતુષ ગુણસંગાનુપાદંત કચ્ચિત જનહિતે ચ. હે ઉદ્ધવજી, ગર્ભદાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, જુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ 9 અવસ્થાઓ શરીરની છે. શરીર બદલે ને આપણું. માના ગર્ભમાં હોય ત્યાં ધીમે ધીમે નાનાનું મોટું થાય, 9 મહિના થાય એટલે હળવેકથી બહાર નીકળે તો ધીમે ધીમે એ વધતું જાય. તેની કેટલી અવસ્થાઓમાં પરિવર્તન થાય છે એ ભાગવતકારે 9 અવસ્થા કીધી છે. માના શરીરમાં જીવ હોય એ અવસ્થાથી શરૂઆત કરી અને મૃત્યુ પામે ત્યાં સુધી અલગ અલગ અવસ્થાઓનું વર્ણન ભાગવતકારે કર્યું છે. એમાં પહેલી વાત કીધી છે ગર્ભાધાન. કેવું? ગર્ભની અંદર પણ જો
ઘણા લોકો કહે ને કે બહાર નીકળ્યા પછી ભણવા જાય પછી એને સંસ્કાર આપવાની જરૂર પડે, એવું નથી. ગર્ભની અંદર પણ પ્રહલાદ છે એ માતા જ્યારે અહીંયા નારદજીના તપોવનમાં હતા ત્યારે ત્યાંથી પણ એને ગર્ભની અંદર પ્રહલાદને એની માતાએ સંસ્કારો આપેલા છે. એના વિચારોની નારદના તપોવનના જે કાંઈ વિચારો હતા, જે કાંઈ તરંગો હતા, જે કાંઈ એની સ્તુતિઓ અને કથાઓ થતી હતી એ માના ગર્ભની અંદર પ્રહલાદે બધું સાંભળ્યું. તેથી આવા અસુરને ત્યાં પણ આવી રીતના ભક્તનો જન્મ થાય છે એ આપણું ભાગવત આપને સમજાવે. નકર હિરણ્યાકશિપુ તો અસુર જ હતો ને. રાક્ષસને ત્યાં આવો ભક્ત જન્મે, પણ એ જન્મે જ એમ. ગર્ભાધાનની અંદર જો આવી રીતની સારી વાતો, સારા સંસ્કારો જો મળ્યા હોય તો આવી રીતનું શક્ય છે. અભિમન્યુનું પણ એવું જ છે, બરાબર ને. અભિમન્યુ પણ જે વખતે આવી રીતના માના ગર્ભમાં હતો તો ભગવાને પણ પાળી પોષીને ધીમે ધીમે બહાર એટલે કે ગર્ભની અંદર ઘણી બધી વાતો એને સમજાવી દીધી હતી. આ બધું આપણા ગર્ભધાન સંસ્કારની અંદર આ બધી વાતો આવે છે. એટલે પહેલું ગર્ભાધાન, બીજું ગર્ભવૃત્તિ. એક તો ત્યાં બિંદુ તરીકે જન્મે અથવા બિંદુ તરીકે થાય ને પછી એનું ધીમે ધીમે એ 9 મહિના શું કહેવાય નાનાનું મોટું થાય ને 9 માસ સુધી માના ગર્ભમાં રહે. પછી એનો જન્મ થાય. જન્મ થાય પછી બાળપણ આવે. બહુ સરસ આ શ્લોક છે. બાળપણથી કુમારાવસ્થા આવે, કુમારાવસ્થાથી જુવાન, જુવાના પછી મધ્યાવસ્થા, 50 વર્ષ એટલે મધ્યાવસ્થા, 50 ગયા અને 50 બાકી મધ્યાવસ્થા, પછી આવે વૃદ્ધાવસ્થા અને છેલ્લે આવે મૃત્યુ. આ 9 અવસ્થાઓ શરીરની છે. આ શરીર જીવથી ભિન્ન છે અને તે નાની મોટી અવસ્થાઓને ગુણોના સંગથી પોતાની માનીને ભટકે છે. પરંતુ વિવેક જાગૃત થતાં આ માન્યતાઓને તે ત્યાગ પણ કરે છે. પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું. આ 2 વાતો સમજાવી છે ભાગવતકારે. ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, દીકરાનો જન્મ થાય ત્યારે પિતાએ સમજી લેવું જોઈએ અને પિતાનું મૃત્યુ થાય ત્યારે દીકરાએ સમજી લેવું જોઈએ કે મારે પણ એક દિવસ મારા પિતા જે મૃત્યુના મુખની અંદર ગયા એમ મારે પણ એક દિવસ મૃત્યુના મુખમાં જવાનું છે. એટલે આ 2 સમજી લેવું જોઈએ. પોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણનારો જે આત્મા છે તે જન્મ કે મૃત્યુ એ બંને લક્ષણોથી પર છે. જન્મ અને મૃત્યુ, બાળકનો જન્મ થાય, વૃદ્ધ પિતા મૃત્યુ પામે, એટલે કે જન્મથી મૃત્યુ એ બધામાં આત્મા સાથે એના કોઈ સંબંધ નથી, બરાબર ને. એ અંદર રહેલો જે આત્મા છે એ તો સ્વતંત્ર છે, એને મૃત્યુ નથી. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ, બરાબર ને. એમ શંકરાચાર્ય કીધું છે કે એને મૃત્યુ પણ નથી, જાતિ ભેદ પણ નથી, બંધુ નથી, ભાઈ જે કાંઈ છે ને એ અહીંયા અંદર રહેલા આત્માને લાગુ પડતું નથી. એ બધું શરીરને લાગુ પડે. આપણે મા પણ છે, બાપ છે, પુત્ર છે, પૌત્ર છે, એ બધું કોને લાગુ પડે? શરીરધારી દેહ જે માણસે ધારણ કર્યો છે એને આ બધા વિશેષણો લાગે. પણ અંદર રહેલો જે આત્મા છે ને એ તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું. આત્મા કેવો છે? હું મંગલકારી કલ્યાણકારી અને ચિદાનંદ સ્વરૂપ છું. મારે શરીરની સાથે જે કંઈ જે અંગો છે એનો કોઈ સંબંધ, હું તો સ્વતંત્ર છું એમ આ ભગવાન કહે છે. તેથી વૃક્ષના બીજથી એટલે કે જન્મને અને પાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટા એ વૃક્ષથી અલગ છે. એ જ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે, બરાબર. વૃક્ષ હોય એના ઉપર નાના મોર આવે, પછી નાની ખાખડી થાય, મોટી થાય, બરાબર, પાકે અને પછી ખરે. એટલે એનો વૃક્ષ સાથેનો જે કેરીનો જે સંબંધ છે ને એ પૂરો થઈ જાય છે. એનું દ્રષ્ટાંત આપે છે કે વૃક્ષના બીજથી જન્મને અને પાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટા એ વૃક્ષથી અલગ છે, બરાબર. એ વૃક્ષથી અલગ થઈ ગયો. એ જ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે. તે જ આત્મા છે. તેનો જન્મ કે નાશ થતો, આત્માનો જન્મ પણ નથી અને નાશ પણ. એ તો આખો કેવો છે? એ તો ચિદાનંદ રૂપ શિવોહમ, આવો મંગલકારી કલ્યાણકારી આવો આત્મા છે
એને કોઈ જન્મ હોય મૃત્યુ હોય એની સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી. અઘરો વિષય છે. જ્ઞાનની ઉપાસના હાલે છે અત્યારે. શું છે અત્યારે? એકાદશા સ્કંદની અંદર ભાગવતકારે અહીંયા જ્ઞાન ઠાસીને ભરી દીધું છે. અને ઉદ્ધવના જે કાંઈ પ્રશ્નો છે જ્ઞાન બાબતમાં એ જાણી લેવા માટે અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ધવ ભગવાનને પૂછે છે. અને એમાંથી આખી જ્ઞાનની સરવાણી ભગવાને પોતાના લાડકા ભક્ત માટે બધી વહાવી. કારણ કે ઉદ્ધવ ભગવાનનો લાડકો દીકરો હતો ને લાડકા દીકરા જો કાંઈ પ્રશ્ન પૂછે તો અંદર જેટલું જે કાંઈ છે ને એ મારા દીકરાને હું આપી જ દઉં એટલું. આપણે પણ ઘણીવાર કોઈ દી આપણો પૌત્ર આપણી પાસે માગતો ન હોય, બરાબર, અને કંઈક ઓલી દાદા કહીને કઈ વસ્તુ માગે, દાદાને એમ થાય કે અત્યાર સુધી એને કોઈ વસ્તુ માગી નથી, મને પૂછી પણ નથી, આજે પૂછી છે તો મારે એને આપી દેવી જોઈએ, હાથે જ્ઞાનથી ભરી દેવી. એમ ભગવાને પણ અહીંયા ઉદ્ધવ માટે આખો બધો ખજાનો ખોલી નાખ્યો. જ્ઞાનનો ખજાનો, કેવો વૈભવનો ખજાનો, જ્ઞાનનો ખજાનો જે છે. આપણી બુદ્ધિમાં કદાચ આપને સમજવામાં થોડુંક અઘરું પણ પડે, કારણ કે આમાં અહીંયા ભગવાન પોતે જ કહે છે કે જન્મ અને મૃત્યુથી હું વિભિન્ન છું, મારે એની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. તો આ 70-80 વર્ષ સુધી આ બાબલું હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, કોનો આધાર? આપણે પણ પ્રશ્ન થવો જોઈએ. ભગવાન કે આમાં હું એનો જન્મય નથી કરાવતો, મૃત્યુ નથી કરાવતો, તો આ બધું હાલે છે કોના આધારે? અહીંયા પ્રશ્ન આપણે થાય કે નહીં? આપણે બધા હાલી છીએ, ખાઈ છીએ, પી છીએ, બોલી છીએ, હરી છીએ, ફરી છીએ, તો આધાર કોનો? તો આધાર ભગવાનનો જ છે. પણ ભગવાન કે મારે એની સાથે કોઈ આવી રીતનો ઇન્દ્રિયો સાથે કોઈ સંબંધ, હું તો સ્વતંત્ર છું. અંદર ભલે અહીં કહે ને કે ભલે આત્મા અંદર છે પણ કેવો છે? સ્વતંત્ર. એને કોઈ આવી રીતનો સંબંધ નથી. બહુ સરસ. પછી આગળ કહે છે અજ્ઞાની પુરુષો આ પ્રકારનું અને આત્માનું વાસ્તવિક રૂપે વિવેચન કરતા નથી. તેઓ તેનાથી પોતાને તત્વ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષય ભોગમાં સાચું સુખ માનીને તેમાં મોહિત થઈ જાય છે. હું કોણ છું? શા માટે આવ્યો છું? મને મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? એનો કોઈ વિચાર કરતું નથી. અહીં કે છે એના માટે કોઈ વિચાર કરતું નથી, પણ દેહ મળ્યો છે, શરીર મળ્યું છે, ભોગ મળ્યા છે તો ભોગવી લ્યો, એટલો જ આ જીવને વિચાર આવે છે. ભગવાન અહીં ઉદ્ધવને કહે છે કે જીવ માના ગર્ભમાંથી બહાર આવે, ધીમે ધીમે નાનાનો મોટો થાય અને પછી સ્વતઃ વિચાર કરવા લાગે છે કે આ શરીર હવે ફરી મળવાનું નથી. એટલે આ શરીર મળેલું છે, ભોગ સામે પડેલા છે, જેટલા ભોગવાય એટલા ભોગવી લ્યો, આવતો જન્મારો કોને ખબર છે માણાનો મળે કે કોનો? આવો વિચાર કરી અને ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ભગવાન સ્વતઃ અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આત્માનું તાત્વિક રૂપે વિવેચન કરતા નથી. તેઓ તેનાથી પોતાને તત્વત ભિન્નતાનો અનુભવ પણ કરતા નથી અને વિષય ભોગમાં સાચું સુખ માનીને તેમાં મોહિત થઈ જાય. વિષયો સાચા છે, ખાવું પીવું, રહ્યો, પ્રોગ્રામ કરો, ભજીયા ખાઓ, બરાબર ને, ઘણા બધા નવા પ્રોગ્રામ કરી અને ફાર્મ હાઉસમાં તમે મોજ મજા કરો. આ જીવન હવે ફરીથી મળવાનું નથી. એવા આ શરીર ઉપર ઘણા જીવ આ જગતમાં આવે છે અને એના ઉપર મોહિત થઈ જાય છે. એમ ભગવાન ઉદ્ધવને કહે છે. જન્મ મૃત્યુથી સંસારમાં તે કારણે જ તેમને જન્મ મૃત્યુ રૂપી સંસારમાં ભટકવું પડે. એકવાર માનવ દેહ મળ્યો છે એનો વિચાર જ કરતો નથી. ફક્ત ભોગની અંદર મને વૈભવ મળ્યો છે તો ભોગ એનો જ વિચાર કરે છે. નહીં ભક્તિ, નહીં ધર્મ, નહીં અધ્યાત્મ, નહીં આવી કોઈ ભગવાનની વાત, એવું જે કરતો જ નથી ને, તો એ જીવ મળ્યા પછી ક્યાં જાય છે? આ લખે છે કે 84 લાખ યોનની અંદર એને ચક્કરની અંદર ફરતું અને ભટકવું રહેવું પડે છે. આગળ આપણે જોયું હતું ને, એનો પ્રશ્ન હતો કે જે ક્યારેય પણ પ્રભુને માનતો નથી અથવા પ્રભુ કાર્ય કરતો નથી, એવા જીવની ગતિ કેવી રીતની થાય છે? એ ઉદ્ધવનો જે પ્રશ્ન હતો ને, એના જવાબમાં ભગવાન આ કહે છે કે ભોગ મળ્યા પછી, વિષયો મળ્યા પછી એની અંદર આસક્ત થઈ અને એમાં ડૂબી જાય છે અને ડૂબ્યા પછી આ જ સત્ય છે, બીજું સત્ય નથી. આવું જે વિચાર કરે છે
અને એ વિચાર કરતાં કરતાં અહીંયા ભાગવત મૃત્યુરૂપી સંસારમાં આવા જે લોકો છે ને એને ભટકવું પડે છે. કોણ ભટકે છે ભાઈ? કે માનવ દેહ મળ્યા પછી એ દેહનો યોગ્ય ઉપયોગ કર્યો નહીં. આ ના પછી જન્મ તો છે જ, બરાબર. મૃત્યુ પછી કર્મ પ્રમાણે જન્મ તો મને મળવાનો છે, પણ એ આવનાર જે વ્યક્તિ છે એ શું કહે છે કે અત્યારે આ બધા વિષય ભોગ આપણે મળેલા છે તો એને ભોગવી લ્યો. ભગવાન ક્યાં આપણે કાંઈ જોયું છે? દેખાતો નથી. દેખાય છે આપણે? કોઈને ભગવાન દેખાતો નથી, પણ ભગવાન અંદર બેઠો છે એની અનુભૂતિ બધાને જ થાય છે. આ અનુભૂતિ લેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અનુભૂતિ આપણે સવારે ઉઠ્યા અને રાતના પથારીમાં 10-11 વાગે સૂઈને ત્યાં સુધીમાં અનેક એવી રીતની આપને થાય છે કે ભગવાન છે ને છે, પણ એ અનુભૂતિ કોઈ લેતું નથી. અને અનુભૂતિ જે નથી લેતા અને ફક્ત વિષયની અંદર જે ડૂબી ગયા છે ને એ જન્મ મૃત્યુરૂપી સંસારમાં આવી રીતના ભટકતા રહે છે. એને ક્યારેય મોક્ષ કે મુક્તિ મળતી નથી. એટલે વિષય ત્યાગનો વિષય અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે આ માનવ દેહ જે છે ને એ તો સારામાં સારું રત્ન છે, આપણો વૈભવ છે, એને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચિંતામણી દેહ જેવો દેહ ફરી મળવાનો નથી. એ જો મેળવવાનો હોય તો એ મળે એના માટેના માણસે પ્રયત્ન કરી લેવા જોઈએ. કારણ કે ચિંતામણી જેવો દેહ છે. ચિંતામણીમાં જેમ આપણે ચિતવીએ અને હાજર જે વસ્તુ થઈ જાય એવો આ દેહ છે. એને શું કહેવાય, 2 કિલો બટેટા કે 1 ચોખાની ગુણ અથવા 1000 રૂપિયા કે 5 લાખ રૂપિયાની કિંમત કરવાની નથી. આ તો બહુ કિંમતી છે, અમૂલ્ય છે, એની કિંમત થઈ શકે એમ નથી. જેમ ઋષિએ શિષ્યને કીધું કે હું તને રત્ન આપું છું અને એ રત્નની બજારમાં તું કિંમત કરી આય, તો એ અલગ લોકોએ અલગ રીતે એની કિંમત કરી. આગળના અધ્યાયમાં આપણે જોયું હતું, બરોબર ને? એ અલગ એટલે માણસનો જન્મ તો છે જ, પણ કોઈ માણસ પોતાના શરીરને પોતાના જીવનને 2 કિલો બટેટા જેટલું આવ્યા છે તો ખાઓ પીઓ ને મજા કરો. કોઈ વળી એકાદા ચોખાની ગુણથી એની કિંમત કરે, કોઈ વળી હોની જેવું હોય તો 1000 રૂપિયાની કિંમત કરે, અને રત્ન પારખું હોય તો એ કે ભાઈ આ અમૂલ્ય માનવદેહ વારંવાર મળતો નથી. જેટલું આ ઉંમરે ભક્તિ થાય, જેટલું સારું કર્મ થાય એટલું કરી અને આવતો જન્મ સૂચિનામ શ્રીમંતાનામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. આના કરતાં પણ વિશેષ મને કોઈ ધનવાન સંપન્ન ક્યાં જન્મ મળે એવા કર્મ માણસે કરવા જોઈએ. આજે કદાચ ધનવાનો જે લોકો છે ને એ કંઈ પણ હાથ પગ હલાવતા નહીં હોય છતાં એને ત્યાં ધનના ઢગલા થાય છે. એનો અર્થ એવો થયો કે ગત જન્મની અંદર ખૂબ સારા એણે કર્મ કર્યા હોય, અને સારા કર્મ કર્યા હોય એટલે એ ભગવાનથી પણ ના પાડી શકાય નહીં. બેંકની અંદર આપણું 1 લાખ બેલેન્સ હોય અને મેનેજર સામે ગઈકાલે ધડબાટી ગાળો દઈને આપણે આવ્યા હોય અને બીજે દિવસે આપણે 50,000નો ચેક લઈને જાય, બરોબર. મેનેજર સામે દુશ્મના વટશે, ગઈકાલે ન કહેવાના શબ્દો એને કહીને આવ્યો છું, પણ અહીંયા ચેકમાં 50,000 રૂપિયા લખી અને ચેક કાઉન્ટર ઉપર આવે પછી ઓલો ત્રાહી નજરે મેનેજર જોવે છે કે આ ભાઈ તો કાલ મારી અરે ખૂબ ન કહેવાના શબ્દો કહીને ગયા છે, અહીંયા આવવા તો દે કે ટેબલ ઉપર એનો ચેક. એ ટેબલ ઉપર એનો ચેક આવે છે, કોમ્પ્યુટરની અંદર જોવે છે સહી બરોબર છે, તો ખાલી સહી તો જે ચેકમાં કરી છે ને એ જ છે. પછી એના ખાતામાં જમા, તો કે જમા 1 લાખ રૂપિયા છે, બરાબર. 50,000નો ચેક છે. બધું તપાસ કર્યા પછી ગમે તેવી દુશ્મનાવટી હોય તો એ ચેકને ક્લિયર કરવો પડે કે નહીં? ગમે એટલા ફાયદા હોય તો. એમ ભગવાનને ગમે એટલી ગાળું દઈએ આપણે, ભગવાન હોય તો બતાવો ને ભગવાન છે જ નહીં, ભગવાન આમ છે ને તેમ છે ને. ભગવાન હોય તો સમાજમાં આવું અનબેલેન્સ કેમ છે? એકને ખાવાના ઘટે છે ને બીજાને ક્યાં નાખવા એ એનો સવાલ છે. આવું અનબેલેન્સ કેમ રાખે છે? બધાને હરખા જ રાખવો જોઈએ ને. એકને ભૂખો ઉરાવે છે ને 8-8 કલાક કામ કરે છે તોય પેટીયું માંડ રળે છે, અને એક તો કાંઈ જ કરતો નથી, ત્યાં ભગવાન કરોડો રૂપિયા આપે છે. તો આવા ભગવાનને અમે માનતા નથી. ભગવાન હોય તો બધાને સારી રીતે બધાને વ્યવસ્થિત રાખવા. આવું ભગવાનને કે ભગવાન વિચાર કરે કાંઈ વાંધો નહીં, તારે જેટલું બોલવું એટલું બોલ, પણ તારા ખાતામાં બેલેન્સ છે ત્યાં સુધી તારો ચેક પાસ કર્યા વગર હાલે એમ. ગમે એટલું મને બોલ ને, પણ હવે તારા ખાતામાં જ બેલેન્સ પીડ્યું છે, સહી બરોબર છે,
અક્ષર બરોબર છે, શબ્દમાં બરોબર છે, આ બધું જોવે કે એકાદી જો ભૂલ નીકળે ને તો એનો ચેક રિટર્ન કરું. પણ બધું જ બરોબર હોય તો મેનેજરના બાપની પણ તાકાત નથી કે એને 50,000 રૂપિયા ન આપે. એવી રીતે ભગવાન પણ એનું બેલેન્સ એટલું બધું પડેલું છે. અહીંયા ગમે તેવું લખીને જાય, ગમે તેવું બોલે, પણ ભગવાન કે દીકરા તારું બેલેન્સ છે ને ત્યાં સુધી તારે જેવું બોલવું એ તારું બેલેન્સ જરૂર પૂરું થઈ જાય અને ફરીથી તું આ બધા તારા સત્કર્મો પૂર્ણ થઈ જાય ને, પુણ્ય ખલાસ થાય ને, પછી ધરતી ઉપર હું તને એક સફેદ માણસ બનાવીને મોકલીશ. પછી વાંકો વાળી દે અને માથે સફેદ પીસડો ને એક વાયા પૂછડું આપી દે. એટલે ગધેડો થઈને તું હાય ઉકળા ફોડે રાખ. બરોબર? આવું કરે કે નહીં? અહીંયા એ બહુ સરસ વાત કરે છે. અહીંયા ઉદ્ધવનો પ્રશ્ન આ હતો કે જે લોકો માનવ દેહ મળ્યા પછી જે સત્કર્મ પુણ્ય કર્મ કરતા નથી એવો સ્વર્ગમાં જાય છે કે નરકમાં જાય છે? આ ભગવાનને ઉદ્ધવે પ્રશ્ન આ અધ્યાયમાં કર્યો હતો. એના જવાબમાં ભગવાન કહે છે કે આવી રીતના વિષય ભોગની અંદર જે લોલુપ થઈ ગયેલો છે, ફક્ત વિષયો અને વિષયો, એનો જન્મ કેવી રીતનો થાય છે, 84 લાખ યોનિમાં કેવી રીતનો અટવાય છે, આ ભગવાન એને બહુ સરસ રીતનો જવાબ એના પ્રશ્નનો આપે છે. આગળ કહે છે, સત્વસંગ સિતુ દેવાન રજસા સુર માનુષામ તમસા ભૂતતિકત્વમ ભ્રામિ નૃત્યતો ગાયતે પશ્યન યથેવાનું કરોતિ તાન એવં બુદ્ધિ ગુણાન પશ્યન નિહોપ્ય ન તુ કાર્યત. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, જ્યારે અવિવેકી જીવ, કેવો અવિવેકી જીવ પોતાના કર્મો અનુસાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે, ત્યારે તે સાત્વિક કર્મોની આસક્તિથી ઋષિલોક અને દેવલોકમાં જાય છે. માનવ જન્મ મળ્યા પછી જે સત્કર્મ કરે છે, સારા કર્મ કરે છે, પ્રભુનું કાર્ય અને પ્રભુના કર્મો કરે છે, એવો માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે ક્યાં જાય છે? ઋષિ અને દેવલોકમાં જાય. બધા લોકો, આ કેવા લોકો ક્યાં ક્યાં જાય છે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. બીજો રાજસી, પેલો છે સાત્વિક. સાત્વિક લોકો, સજ્જન લોકો જે સારા કામ કરે છે, પુણ્યના કામ કરે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, એ બધા ઋષિઓના લોકમાં અને દેવલોકની અંદર સાત્વિક લોકો જાય છે. પછી રાજસી લોકો મૃત્યુ પામ્યા પછી એણે જે કર્મો કર્યા છે, રાજકીય કર્મોની આસક્તિથી મનુષ્ય અને અસુર યોનિમાં આવે છે. કેવા? મનુષ્ય અને અસુર. કાં તો મનુષ્ય થાય ને કાં તો અસુર થાય. મનુષ્ય થાય એટલે કેવો થાય? ગટરની કાંઠે. મનુષ્ય તો એને માણા કહેવાય ને, વૈભવની ટોચ ઉપર બેઠો છે એને માણા કહેવાય. પણ ભગવાન કહે છે કે રાજસી માણસ જે હોય ને એને થોડી સુખ સગવડતા ઓછી આપી અને શરીરથી પ્રયત્ન કરી અને પોતાનો ભોગ ભોગવે ને એવો એને માણા બનાવવું. એટલે એ ક્યાં જાય? તો માણસના રૂપમાં તો આવે છે, પણ 10-10, 12-12 કલાક કામ કરે ત્યારે માંડ એનું પેટિયું રળે છે. અથવા કહે છે કે આસુરી યોનિમાં એને મોકલું છું. ત્રીજો વર્ગ છે તામસી. તામસી કર્મોની આસક્તિથી ભૂત, પ્રેત અને પશુ પક્ષીની યોનિમાં જાય છે. કોઈ દિવસ અહીંયા આવ્યા પછી તામસી લોકોએ પ્રભુને યાદ કર્યા નથી. આવા લોકો માટે પણ એક જગ્યા મેં નક્કી કરી રાખી છે. એ નક્કી કરેલી જગ્યા કઈ છે? તો કે ભૂત, પ્રેત, પશુ પક્ષી વગેરે યોનિમાં જાય છે. 3 સાત્વિક, રાજસી અને તામસી 3 માણસો આ જગતમાં આવે છે અને 3 લોકો કર્મ કરે છે. કર્મ કર્યા પછી તેની કેવી ગતિ થાય છે એ ભાગવતકારે સુંદર મજાનું વિવેચન કરેલું છે અને ભગવાન ઉદ્ધવને આ વાત સમજાવે છે. બહુ સરસ છે. પછી આગળ કહે છે કે જ્યારે મનુષ્ય કોઈને નાચ ગાન કરતા જુએ છે ત્યારે તે પોતે પણ તેનું અનુકરણ કરવા લાગે છે. આજે નવરાત્રિમાં એમ જ છે ને, નવરાત્રિમાં આજે કોઈ શરૂઆત તો કરી છે ને, ખાવો પીવાનું, કોઈ કે નાસ્તાની, કોઈકે તો શરૂઆત કરી છે ને કે હાલો 12 વાગ્યા આવી રીતના ગરબા પૂરા થાય છે તો હવે 2 કલાક કૂદ્યા છે, નાચ્યા છે, તો હવે આપણે કંઈક નાસ્તાની વ્યવસ્થા એકાદે કરી હોય તો એનું અનુકરણ લોકો, નબળી વસ્તુનું અનુકરણ ઝડપથી થાય છે.
છે બરાબર. કેવું નબળી વસ્તુ હોય ને એનું અનુકરણ જલ્દી થાય. એટલે કબીરે પણ કીધું છે કે સાચે કોઈ ન પતી જાય, જૂઠે જગ પતી જાય, ગલી ગલી ગોરસ ફીરે, મદિરા બેઠે બીકાય. આ કબીરવાણીમાં બહુ સરસ લખ્યું છે. શું છે કે નબળી વસ્તુ છે ને એનો પ્રચાર ઝડપથી આપણી સોસાયટીમાં કાંઈ એવી નબળી વાત કે આવી રીતનું થયું હોય ને તો ઝડપથી લોકો એનો પ્રચાર થઈ જાય. પણ એ ખૂણે ખાસ કે તે દિવસે અહીંયા સરસ સત્સંગ થયો હોય, ઘણા લોકો મળ્યા હોય તો એનો વિસ્તાર ઝડપથી થતો નથી. પણ નબળી વાત હોય ને તો એ તમારે વરાસામાં 2 કલાકમાં તો ઘરે ઘરે પહોંચી જાય છે. તમને ખબર છે કે આપને ખબર તો ઓલા પણ ફલાણી સોસાયટીમાં આવી રીતની ઘટના બની, બરાબર. હવે નબળી વાત પહોંચાડવા માટે બહુ પ્રયત્ન કરવો પડતો નથી, પણ સાચી વસ્તુ હોય ને એ પહોંચાડવા માટે પ્રયત્ન. તેથી તો આપણે અવારનવાર આવનાર લોકોને કહી સિવાય સાચી વાત હોય એટલે અવારનવાર એને કહેવું પડે. એટલે આ કબીર કહે છે સાચે કોઈ ન પતી જાય, સાચી વસ્તુને કોઈ જાણતું નથી, જૂઠે જગ પતી જાય. જૂઠી વસ્તુ છે અને આખું જગત આવી રીતનું ચાહતું હોય છે અને ઝડપથી એનો પ્રચાર થઈ જાય. જૂઠે જગ પતી જાય, ગલી ગલી ગોરસ ફીરે. દૂધ દહીં વેચવા જવાનું હોય ને સાચી વસ્તુ તો ઓલો 4 વાગ્યાનો ઉઠ્યો હોય, 4 વાગે દૂધના કેન ભરે ને ગલીએ 9 વાગે તા એ બધે ઘેરે ઘેરે કોઈને 1 લીટર ને કોઈને 2 લીટર એ જવું પડે કે નહીં? પણ દારૂ જવું પડે ક્યાંય? 6:45 થાય ને એટલે વરાસામાં આગલી રોડને સામેનો કાંઠે છે ને ત્યાં તમારે જોવા જેવું હોય બધું. ત્યાં કોઈને બોલાવવા આવવા પડતા નથી, બધા એની મેળ જ ત્યાં પહોંચી જાય. જૂઠે જગ પતી જાય, ગલી ગલી ગોરસ ફીરે, મદિરા બેઠે બીકાય. મદિરા એટલે દારૂ. દારૂવાળાને કાંઈ જાહેરાત કરવી પડતી નથી કે ભાઈ હવે 6:45 થઈ ગઈ છે, થાયકા પૈકા ખેતરીથી આવ્યા છો, એકાદું પેક તમે લગાડી લો ને આવો અહીંયા, એમ કે એને આવો એમ પણ કહેવું પડતું નથી. એની મેળે જે બધા હોય પહોંચી જાય છે. કહેવાનો અર્થ અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસ આ સાત્વિક, રાજસી અને તામસી 3 લોકોની ગતિ કેવી રીતની થાય છે એનું સુંદર મજાનું વિવેચન વર્ણન ભાગવતકાર વેદવ્યાસે કર્યું છે. અને ભગવાન પોતે જ પોતાના સ્વમુખે ઉદ્ધવને આ રીતે સમજાવે છે. જ્યારે મનુષ્ય કોઈને નાચગાન કરતા જુએ છે ત્યારે તે પોતે પણ તેનું અનુસરણ કરવા લાગે છે. આજે ગરબાની અંદર જે નાચગાન જે શું કહેવાય કૂદાકૂદીને જે કાંઈ આવી ગયું, નાસ્તા પાણી અશ્લીલ વાતો જે આવી ગઈ ને અશ્લીલ, કારણ કે ઘણું બધું ગરબાના આજુબાજુમાં ઘણા વાતાવરણમાં ઘણી અશ્લીલ કાર્યો પણ થતા હોય છે. એ કાંઈ આજે શરૂ થયું એવું નથી, પણ એકાદ કોઈ વર્ષો પહેલાં આવી રીતની ઘટના બની હોય, લોકોને લાગ્યું આ તો હાલી મજા આવે એવું છે કરો, એટલે આજે પણ કીધા વગર બધા કરવા લાગ્યા કે નહીં. અને વાત એ છે કે નવરાત્રિના પવિત્ર દિવસો અત્યારે ચાલે છે. કેવા? આજથી આપણી નવરાત્રિની શરૂઆત થઈ. જ્યારે જીવ બુદ્ધિના ગુણોને જુએ છે ત્યારે સ્વયં નિષ્ક્રિય સેવા છતાં પણ વિવશ થઈ તેનું અનુકરણ કરતા હોય છે. આમ ભગવાન ઉદ્ધવને ઉપદેશ આપે છે. આજથી 10 દિવસ નવરાત્રિના પવિત્ર દિવસો શરૂ થાય છે. આજથી બરાબર પવિત્ર દિવસોમાં આપણે ભાગવતનો અભ્યાસ કરતા રહેલા છીએ. પવિત્ર દિવસો છે, માતાજીનું આહવાન કરવાના દિવસો છે, બરોબર. પછી ગરબે રમતા રમતા, રાસ રમતા રમતા, ગોળ કુંડાળે ફરતા ફરતા મા જગદંબા પાસે આપણી દ્રષ્ટિ રાખી અને મા જગદંબાની પાસે 10 દિવસ માગવાના દિવસો છે. મા પાસે ન માગી ભાઈ તો કોની પાસે માગવાના? પડો પાસે જાય કે ભાઈ નથી હોય તો એમ કે ભાઈ મેં મારા દીકરાને આપી દીધું છે, તને મળશે નહીં. મા તો ગમે તેમ કરીને આડાવાળા ડબરા ખોલીને પણ એને ખવડાવે કે નહીં ખવડાવે. એટલે જગદંબા આપણી માં છે. માના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને પવિત્ર દિવસોમાં આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરીએ છીએ. આ ખૂબ જ મોટી વાત છે. નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે તેથી ટકતા નથી. નૈતિક મૂલ્યો હારા છે હારા છે હારા છે એમ કરી રાખો તો એ ટકે, પણ શક્તિ જોઈ, શક્તિ અથવા બળ હોય તો નૈતિક મૂલ્યો ટકે છે. નકર હારા ગમે તેવા વિચારો હોય તો કાળના પેટમાં દટાઈ જાય છે. એની પાછળ જો શક્તિ ન હોય, એની પાસે દોડનાર જો વ્યક્તિ ન હોય તો ગમે તેવો સારો વિચાર પણ કાળના પેટમાં દટાઈ જાય છે. પરંતુ તેનું અસ્તિત્વ આવી અલકે ટકાવી રાખવા માટે પણ તેમની પાછળ સમર્થ લોકોની
તપસ્યાનું પીઠબળ હોવું જોઈએ, તો જ નૈતિક મૂલ્યો ટકે. નૈતિક મૂલ્યો સારા હોય પણ એ ખાલી સારા છે એમ કહેવાથી ટકતા નથી. એની પાછળ પણ લોકોનું પીઠબળ હોવું જોઈએ. કોઈ પણ સારી વાત હોય તો સમાજના અંતિમ માણસ સુધી પહોંચાડવા માટે એની પાછળ પીઠબળ હોય તો જ એ સારા વિચારો, નીતિના વિચારો ટકે. જગતમાં તપસ્યાને યશ મળે છે એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઈએ. જેનો પ્રયત્ન હોય તેને યશ મળે. જે મહેનત કરે, પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે ને તપસ્યા કરે એને જ આવી રીતનો શું કહેવાય ફળ એને મળે છે. પ્રયત્ન હોય તેને ફળ અને યશ મળે છે. એટલે પુરાણોમાં પણ ઘણીવાર આપણે ઘણી બધી વાર્તાઓ જોઈ છે કે દેવો અને દૈત્યોના ઘણી વખત વારંવાર યુદ્ધ થતા હોય છે. દેવોની તપસ્યા ઓછી થઈ અને દૈત્યોની તપસ્યા વધી જાય ત્યારે વિજય પ્રાપ્ત થઈ જાય છે. એવું આપણે ઘણીવાર દેવો ઘણીવાર મને મળી ગયું, સ્વર્ગ મળી ગયું એટલે આળસુ થઈ જાય. કેવા પ્રમાદી આળસુ થઈ જાય કે આપણે તો હવે આ વૈભવ મળી ગયો, ભોગ મળી ગયો, સ્વર્ગ મળી ગયો એટલે હવે આપણે કાંઈ તપસ્યા કરવાની જરૂર નથી. સામે પક્ષ એમ કે આપણે હારી ગયા એટલે આપણે જોર કરો, ડબલ જોર તપસ્યા કરો, ભગવાન શિવજીને પ્રસન્ન કરો, એની પાસેથી શક્તિ માગો અને ફરીથી આપણે સ્વર્ગ ઉપર હુમલો કરીએ અને ફરીથી સ્વર્ગ આપણા હાથમાં લઈ લઈએ. આવી વાત આવે કે નહીં? પુરાણો જેણે સાંભળ્યા છે અથવા વાંચ્યા છે એને ખબર છે કે દેવો અને દૈત્યના યુદ્ધો અવારનવાર વારંવાર થતા રહેલા છે. પણ જેનો પ્રભાવ હોય, જેની શક્તિ હોય, જેની પાસે શૌર્ય હોય, જેની પાસે કર્તૃત્વ હોય ને જેની પાસે તપસ્યા હોય ને એને જ યશ મળે છે. પછી દેવ હોય તોય ભલે અને દૈત્ય હોય તોય ભલે. એટલે ભગવાનને તો આપવું પડે. રાવણને તપસ્યા કરવા ગયો તો ભગવાન શિવજી આપવું પડ્યું કે નહીં ભાઈ? કે આટલી કઠણ તપસ્યા કરે છે અને ભગવાન પ્રસન્ન થયા કે માગ તો કે મારે તમને લઈ જવાના છે. ક્યાં? લંકામાં. એકવાર લંકામાં તમારી સ્થાપના કરી દઉં ને પછી દુનિયાની કોઈ તાકાત મારી સામે કોઈ ઊભી રહી શકે નહીં. ભગવાન કહે છે કે શું કહેવાય, મેં વરદાન તો આપી દીધું, તથાસ્તુ પણ કહી દીધું, પણ હવે હું આ બધી કેમ કરવાનું? એટલે પુરાણમાં વાર્તા આવે છે. ભગવાન વિચાર કરે છે કે હવે શું કરવાનું? પછી ભગવાન શિવજીએ ગણપતિને આહવાન કરે છે. કોણ? શિવજી. કે ભાઈ તું હવે થોડીક મદદ કરવા આય. બોલો કે શું કામ છે બાપુજી? તો કે બીજું કાંઈ નથી, આ રાવણ મને ઉપાડીને જાય છે, લંકામાં એનું સ્થાપન કરવાનું છે અને જો અહીંયા લઈ જાય ને પછી ગમે તેવા સાત્વિક સજ્જન અથવા દેવો અથવા ભગવાન બ્રહ્મા પણ એને હરાવી શકશે ને. આ મારું સ્થાપન એકવાર કરી દે ને તો આ બધી અગવડો ઊભી થાય. તો કે શું કરવાનું? તો કે નાનું એવું રૂપ ધારણ કર અને આગળ તું એમ થોડોક થઈ જા. આ ભાઈ લઈને જાય છે ને અને પછી તારે નાચવાનું, ગાવાનું, આમ તેમ જે તારે કાંઈ કરવું એની કરજે. તે કે વાંધો નહીં. એમ કરી ગણપતિ નાનું રૂપ ધારણ કરી અને રાવણભાઈ જે હાથમાં ભગવાન શિવજીને લઈને લંકા તરફ જાય છે તો રસ્તાની અંદર આવી રીતના ગણપતિ એને મળે છે. ગણપતિ કહે છે તમે તો કોઈ મોટા માણસને મોટી કોઈ તપસ્યા કરી હોય ને એવા મહાત્મા લાગો. કે હા, હમણાં જ કે હિમાલયની અંદર મેં ઘોર તપસ્યા કરી અને ભગવાન શિવજીને પ્રાપ્ત કરી અને ભગવાન શિવજીને હું લઈ જાઉં છું. તમારા જેવડા આટલા મોટા માણસ અને એકેય માણસ ભેગો ન રાખ્યો આ પથ્થરને ઉપર. એ પથ્થર નથી, આ શિવજી છે. રાવણ શું કહે છે? ગણપતિએ કીધું આવો પથ્થર ઉપાડવા માટે તમારે આટલા મોટા માણસ હોય તો 2-5 સ્વયંસેવકો તો રાખવા જોઈએ ને. એ કે ના, મારે હું તપસ્યામાં તો એકલો જ. આ ઘણી બધી વાર્તા પુરાણમાં ઘૂંટીને કહેવામાં આવે છે. ગણપતિ બહુ સરસ રીતે એની સાથે ભળી ગયા, આમ છે એમ છે. તો કે કાંઈ વાંધો નહીં, હાલો હું ધીમે ધીમે પણ તમારી જોડે ચાલું છું. ચાલતા ચાલતા લઘુશંકા કરવાની ઈચ્છા રાવણને થઈ અને ભગવાને તો મને કીધું હતું કે મારી મૂર્તિ તારે લંકા સુધી ક્યાંય નીચે મૂકીશ ને તો હું ત્યાં સ્થિર થઈ જાય, પછી લંકામાં હું આવીશ નહીં. એટલે રાવણ તો હેરાન થઈ ગયો કે હવે કરવાનું હું? એક બાજુ લઘુશંકા શરીરને પજવે છે અને બીજી બાજુ ભગવાને કીધું છે કે આ મૂર્તિ ક્યાંય તારે નીચે મૂકવાની નથી. એટલે મૂંઝાણા એટલે ગણપતિએ કીધું કે તમારા જેવડા મોટા માણસના ચહેરા ઉપર મને આ બધું કેમ દેખાય છે? મૂંઝાઈ ગયેલા, થાકી ગયેલા, કંટાળી ગયેલા. એ કે ભાઈ મારી સમસ્યા મોટી છે ભાઈ, તું ભલે મારી જોડે હાલે પણ આ મારી સમસ્યા કે શું છે? એ કે મારે લઘુશંકા કરવા માટે જવાનું છે અને મૂર્તિ તો નીચે મુકાય એમ નથી. તો કે ભલે હું નાનો એવો સૌ, બરોબર ને,
અને તમે મને જો 5-10 મિનિટ હાંચવા માટે આપશો ને તો હું એ 5-7 મિનિટ સુધી હાંચવીશ અને પછી તમે આવી જાજો એટલે પાછી તમને હું સોંપી દઈશ. એ કે વાત હાચી એમ કરીને મૂર્તિ એને આપે છે. ગણપતિ પાછા બાંધી લેશે કે ભાઈ હું નાનો એવો બાઠિયો, નાનો એવો માણસ, અને આ મૂર્તિનું તો વજન બહુ જોરદાર છે, એટલે મારો હાથ કદાચ તમે 5-15 મિનિટ વહેલા મોડા થાવ અને મારો હાથ જો આ કામ ન કરે ને કદાચ પડી જાય ને કરીને ગયો એટલે જ્યાં જ્યાં સુંદર સ્ત્રી જોવે, જ્યાં જ્યાં આવી રીતે જોવે ને એનું હરણ કરવાનું મન થઈ જાય. એને એમ થાય છે કે મારા જનાનખામાં અત્યાર સુધી મેં જેટલી સૌંદર્ય યુવતીને લાવ્યો છું ને એના કરતાં તો 1000 ગણું રૂપ આનું હોય જ ને. ભગવાન પોતે સ્ત્રી બનીને આવ્યા હતા, એટલે સૌંદર્ય તો એવું હોય જ. અને એની અંદર એટલો તલ્લીન થઈ ગયો ને એને આખું જગતમાં કાંઈ દેખાતું નથી. અહીંયા 7 મિનિટ પૂરી થઈને એટલે ગણપતિ બાપાએ હાથ માર્યો, એ રાવણભાઈ આવો, મને મારો હાથ બહુ થાકી ગયો છે એમ કરીને 3 અવાજ માર્યા, પણ સૌંદર્યની અંદર એટલો તલ્લીન થઈ ગયો તો એને અવાજ પણ સાંભળ્યો નહીં. અને મૂર્તિ ત્યાં સ્થિત. કહેવાનો અર્થ કે કદાચ ઘણીવાર દેવ અને દૈત્યનું ઘણીવાર યુદ્ધ થાય છે, પણ જે તપસ્યા કરે છે ને એને યશ મળતો રહેલો છે. એટલે અહીં યશની વાત છે. તપસ્યાના બળથી જગતમાં ઘણીવાર અસત મૂલ્યો પણ આવી રીતના વિજય થાય છે, થાય ને. દેવ અને દૈત્યોના યુદ્ધમાં ઘણીવાર દૈત્યનો વિજય થાય છે. એનું કારણ શું છે? એનું કારણ આ છે. એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોમાં સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ પૂછતું નથી. 500 મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા છે. એવી જે મારા કરતાં તમે વધારે સારી રીતે સાંભળી છે, વાંચી છે, બરોબર ને. પણ આ નવરાત્રિના 9 દિવસો જે છે ને અને દશેરાનો જે જય જયકાર છે ને એના માટે પુરાણમાં વેદવ્યાસે સુંદર મજાની એક કથા લખી છે. એ કથા કઈ છે? તો કે આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. કેવો? મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. અતિ પ્રભાવિત થયો, હાહાકાર મચાવી દીધો, અતિ પ્રભાવિત થયો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાઓને પણ ત્રાહિમામ કરી દીધા. દૈત્યો પાસે જે કાંઈ શાસન હતું ને એ પણ આ મહિષાસુરે એની પાસેથી યુદ્ધ કરીને પડાવી. આટલો ત્રાહિમામ આ મહિષાસુર ચારે બાજુ હાહાકાર મચાવતો હતો. દેવી વિચારોની પ્રભા ઝાંખી થઈ ગઈ. દેવો ઝાંખા પડી ગયા. હવે કરવાનું શું? કે આની પાસે એટલું બળ, એટલી શક્તિ, એટલી તાકાત છે ને કે હવે આપણા બધા જ હથિયાર એની સામે બધા બુઠ્ઠા થઈ જશે. એટલે કે એવી વિચારધારાની પ્રભા ઝાંખી થઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત થઈ ગયા. બરાબર. બધા દેવતાઓ જે છે ને, પછી સૂર્ય હોય, ચંદ્ર હોય, વરુણ દેવતા હોય કે અગ્નિ દેવતા હોય કે ખુદ આવા ઇન્દ્ર હોય, બધા કેવા થઈ ગયા? ઝાંખા થઈ ગયા કે હવે કરવાનું શું. કે આ બધા દેવતાઓ ઝાંખા થઈ ગયા ત્યારે બધા જ દેવતાઓ વિચાર કરે છે કે હવે આપણે કરવાનું શું. તો બધા જ દેવતાઓ સાથે મળી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે આરાધના સ્તુતિ કરવા આવ્યા અને વારંવાર અત્યારે ભગવાનને કહે છે કે ભગવાન, આ મહિષાસુરે તો અમારી હાલત બહુ બુરી કરી નાખી છે. અમે ગમે તેટલું એની મહિષાસુર ઉપર ક્રોધે ભરાય. કેવા? મહિષાસુર ઉપર ક્રોધે ભરાય. તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દેવી શક્તિ નિર્માણ થઈ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ દૈત્ય ઉપર, મહિષાસુર ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે એમાંથી એક દિવ્ય શક્તિ, દિવ્ય તાકાત, દિવ્ય બળ એની અંદરથી ઉત્પન્ન થયું. તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દેવી શક્તિ નિર્માણ થઈ. બધા દેવોએ જય જયકાર કરી તેને વધાવી લીધી. દેવો જોવા લાગી કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ મહિષાસુર સામે યુદ્ધ કર્યું છે અને એમાંથી એક શક્તિ નિર્માણ થઈ છે. દેવો એ બધાએ વધાવી પૂજન કર્યું અને પોતાના દિવ્ય આયુધથી એને મંડિત કરી. આ દેવી, આ શક્તિ એટલે જગદંબા. કેવી? આ શક્તિ એટલે જગદંબા. એના 9 દિવસના અવિરત યુદ્ધ પછી મહિષાસુરને હણી નાખ્યો. દેવી જગદંબાએ 9 દિવસ સુધી મહિષાસુર સામે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મહિષાસુરને હણી નાખ્યો છે. આ આસુરી વૃત્તિને ડામી
દેવી સંપત્તિની પુનઃસ્થાપના કરી, દેવોને અભય આપ્યું. આ દેવી શક્તિ તે જ આપણી જગદંબા. આ દેવી શક્તિ એટલે આપણી જગદંબા. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગદંબા પાસે સામર્થ્ય માગવાનું છે, તેમજ આપણી આસુરી યુવતી પર વિજય મેળવવાનો છે. કદાચ આપણા જીવનની અંદર નાની મોટી આસુરી વાતો હોય ને, તો એના ઉપર આજે વિજય પ્રાપ્ત કરવાનો આ 9 દિવસ આપને આપ્યા છે. આજે ઘણી જગ્યાએ મહિષાસુર એટલે શક્તિ ઉપાસનાના આ 9 દિવસોની અંદર માતા પાસે, બા પાસે આપણે માગણી કરવાની છે કે માં, આસુરી સંપત્તિ ઘણીવાર દેવી સંપત્તિ ઉપર આવી રીતના વારંવાર હુમલા કરતી રહેલી છે. ત્યારે ઘણીવાર દેવી સંપત્તિ નબળી પડે છે, અને નબળી પડતી રહેલી દેવી સંપત્તિને હાથ જોડીને દેવતાઓ કહે છે કે તમારી શક્તિ વગર, તમારે આવી રીતના વગર અમે વિજય પ્રાપ્ત કરી શકવાના નથી. આ બધી વાતો 9 દિવસમાં કરવાની છે. 9 દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દાડા દિવસો એટલે આજથી શરૂ થતા 9 દિવસ. મા જગદંબાને કહેવાનું, રોજ આપણે દીવો તો સમજણ છે કે અસુર એટલે મોટા દાંત વાળો. અહીં આવ્યું ને કે મહિષાસુર શબ્દ શું આવ્યું છે? મહિષાસુર એટલે સંસ્કૃત શબ્દ છે. એનો જો ગુજરાતી આપણે કરીને તો મહિષ એટલે પાડો, અને અસુર એટલે ખાવો પીવો ને મજા કરો. જે સમાજમાં લોકો પાડા જેવું જીવન જીવે છે, ખાઈ પીને મજા કરે છે, બીજું કાંઈ એને ધ્યાનમાં આવતું નથી, એના માટે અહીંયા શું કહેવાય, ભાગવતકાર કહેતો ભાગવતકાર અને પુરાણકાર કહેતો પુરાણકાર. મહિષાસુર શબ્દ વાપરો. મહિષ અને અસુર 2 શબ્દ આમાં છૂટા પડે. મહિષ સંસ્કૃતમાં શબ્દ છે, એનું ગુજરાતીમાં અર્થ છે પાડો, અને અસુર એટલે આસુરી વૃત્તિ, ખાવો પીવો જેવો. મા જગદંબા પાસે સામર્થ્ય માગવાનું છે. આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્વ આપ્યું. જેની પાસે શક્તિ છે, જેની પાસે બળ હશે, જેની પાસે તપસ્યા છે, એને સમાજમાં યશ મળવાનો છે. ખાલી સદવૃત્તિ, સારી વૃત્તિવાળા હોય અને એની પાછળ જો પુરુષાર્થ ન હોય, એની પાછળ તપસ્યા ન હોય, તો કોઈ પણ સારો વિચાર કે સારી નીતિમતીના તત્વો સમાજમાં ટકતા નથી. એની પાછળ શક્તિ ખૂબ જ જરૂરી છે. મહાભારતનું પાને પાનું બલોપાસનાથી ભરેલું છે. આપણે જ્યારે મહાભારતનો અભ્યાસ કરતા હતા ત્યારે એક પાના ઉપર આપણે ખબર હતી કે બલની ઉપાસનાથી એક પાનું ભરેલું છે. પછી ભીષ્મ જોવો, કર્ણ જોવો, પછી અર્જુન જોવો, જે ચરિત્રો આપણે વાંચ્યા અને સાંભળ્યા ને, એ બલ ઉપાસના જ આખું સમજાવે. 22માં અધ્યાય, અને એમાં બલો ઉપાસના, બળની ઉપાસના માણસે કરવી જોઈએ. તો પણ કોઈ પણ સાત્વિક તત્વ હોય, સમાજની અંદર નૈતિક મૂલ્યો હોય, ટકાવવા હોય, તો શક્તિ વગર શક્ય નથી. મહાભારતના પાને પાને આ શક્તિ ઉપાસનાની વાતો વેદવ્યાસે લખી છે. એક પાનું ખોલો, પછી ભીષ્મ જોવો, કૃષ્ણ જોવો, ભીમ જોવો, હવે કર્ણ જોવો, બધા શક્તિ ઉપાસનાના આ બધા ચરિત્રો છે. એમ કે વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણના બધા જ વ્યાખ્યાનો તેજ, ઓજસ, શૌર્ય, પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલા દેખાય છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે. આ 10 દિવસ જે છે આપણે શક્તિ ઉપાસના સમજીને જે આપણે ઉપાસના કરવાના છીએ. શું કહેવાય, મહાભારતની અંદર પણ પાંડવોની શક્તિ આવી રીતની વધે એના માટે વેદવ્યાસે પણ ચિંતા કરી છે. 12 વર્ષનો વનવાસ અને 13મું અજ્ઞાત, આ જ્યારે પાંડવો ભોગવતા રહેલા છે, એ સમયે વ્યાસ જ્યાં શું કહેવાય પાંડવો ફરતા હોય છે, એ જંગલમાં એને મળવા માટે જાય છે. થોડાક વર્ષો વીતી ગયા છે. મહર્ષિ વ્યાસ વિચાર કરે છે કે પાંડવો શું કરે છે, 12 વર્ષ શું કરવાના છે, કાંઈ શક્તિ ભક્તિ મેળવે છે કે ખાલી ફ્રૂટ ખાય, નાહી ધોઈને નદીઓમાં જલસા જ કરવાનો છે વનમાં. એટલે મહર્ષિ વ્યાસ જંગલની અંદર પાંડવોને મળવા માટે જાય છે. પાંડવોની ઝૂંપડીમાં આવે છે, સારી રીતે એનું સ્વાગત કરે છે, પાદ્ય પૂજન થાય છે, આસન આપે છે. 2 હાથ જોડીને યુધિષ્ઠિર કહે છે કે તમે મારી ઝૂંપડી આજે પાવન કરી, ન બોલાવતા, ન કીધા માગતા તમે આજે મારે ત્યાં આવ્યા છો, અમે તમારી શું સેવા કરી શકીએ? 2 હાથ જોડીને જ્યારે પાંડવો આવી રીતનું કહે છે, ત્યારે અહીંયા મહર્ષિ પૂછે છે વ્યાસ કે તમે શું કરો છો?
બસ કાંઈ નહીં, 12 વર્ષ પૂરા થાય, 13મો અજ્ઞાત થાય એની રાહ જોઈશી ને પછી આવીશું પાછું કાકા પાસે, અને કાકાને 2 હાથ જોડીને કહેવું કે ભાઈ અમારું જે નક્કી કર્યું હતું કે ભાઈ હારી જાય એને 13 વર્ષ પછી પાછું આપી દેવાનું, એટલે 2 હાથ જોડીને અમે પ્રાર્થના કરશું એટલે આપે. વેદ વ્યાસ કહે છે એ શક્ય નથી. તમારું 13 વર્ષનું અજ્ઞાત પૂરું થાય અને કદાચ તમે કાકા પાસે આવીને હાથ જોડીને કહેશો કે નિયમ પ્રમાણે આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આવી રીતનું રાજ્ય અમને મળવું, તો એ શક્ય નથી. તો કે કેમ શક્ય નથી? ભીમની જે હાથ હતો ને ગદા ઉપર ગયો. હું વેદ વ્યાસને કહેશે કે હજી તમને આ ગદાની તાકાતની ખબર નથી. કદાચ પ્રેમથી નહીં આપે ને તો આ ગદાથી હસ્તિનાપુરનું અને અમારું ગયેલું રાજ્ય 2 અમે પડાવી લેવું. અર્જુનનો હાથ હતો એ ગાંડી ઉપર ગયો. એ કે હજી તમે સાધુ મહાત્મા છો, તમે ઋષિ છો, તમને કાંઈ શક્તિની ખબર પડે ને આ ગાંડીવનો જ્યારે ટંકાર કરીશ ને ત્યારે કદાચ આવી રીતના કૌરવના હાડા ગગડી જશે. તમે અમને શું સમજો છો? બધી વાત બધા ભાઈઓ પાસેથી વ્યાસ શાંતિથી સાંભળે. બધાએ પોતપોતાની શક્તિનું વાત કરી. ત્યારે અહીંયા વ્યાસ કહે છે કે આ તમારા મલોખડા જેવા જે બાણ છે ને એ પિતામાં ભીષ્મ સામે કાંઈ કરી શકવાના નથી. તમે એમ કહો છો કે મારું ગાંડીવનો ટંકાર થાય ને ત્યારે કૌરવના હાજા ગળી. કૌરવની સેનામાં કોણ છે એ ખબર છે તમે? પિતા ભીષ્મ જેવા મહાન યોદ્ધાઓ છે, અને એણે તો ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, એટલે તમે એને કાંઈ મારી શકવાના નથી. તમે તો આમ ગદા ઉપર હાથ જાય છે, ધનુષ ઉપર હાથ જાય છે, ને આવી તમારી જે આ નાનકડી જે શક્તિઓ છે ને એ શક્તિ તમારી કામ લાગવાની નથી. આમ વ્યાસ તો કે શું કરવું જોઈએ? તો કે તમારામાંથી કોઈ એવો યોદ્ધો છે, 5માંથી કોઈ એક, બરોબર, ભગવાન શિવજી પાસે જાય, ઇન્દ્ર ભગવાન પાસે જાય અને અદૃશ્ય શક્તિ તપસ્યા કરી અને પ્રાપ્ત કરે, તો એ શક્તિ જો તમારી સાથે યુદ્ધમાં હશે ને તો જ તમારો વિજય થશે. આ મલોખડા જેવા બાણ તમારા હાલશે. જે વખતે પિતામહ ભીષ્મ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા હશે ને ત્યારે તમારી જે ભાગમ દોડ હશે ને એ તો જોવા જેવી છે. આવી હાલત ભીષ્મ તમારે બધાની કરી નાખવાનો છે. એ તમે હજી જાણતા નથી ભીષ્મની તાકાતને. આમ કરીને પાંડવોને બધી વાત સમજાવે છે. પાંડવો 2 હાથ જોડીને કહે છે તો કે અમારે હવે શું કરવું જોઈએ? તમે જ અમને માર્ગદર્શન આપો. ત્યારે વ્યાસ કહે છે ને કે તમે તમારામાંથી કોઈ એક પાંડવ આમ ભગવાન શિવજી પાસે જાય, તપસ્યા કરે અને એની પાસેથી આવી રીતનું જે ધનુષ બાણ છે ને એ લાવે. ઇન્દ્ર પાસે જાય ત્યાં પણ આવી રીતનું આ બધી જો શક્તિ તમારી પાસે જો આવશે ને તો એના દ્વારા તમારો કુરુક્ષેત્રના મેદાનમાં વિજય તો કે જાય. અને કહેવાનો અર્થ કે આવી રીતનું બળ માણસની પાસે ગમે તેટલું આવી રીતનું શૌર્ય હોય, ગમે એટલી તાકાત હોય, પણ અંદરની તાકાત, અંદરની શક્તિ અથવા આવી રીતની ભગવાનની શક્તિ જો માણસને ન મળે ને તો માણસ કાંઈ કરી શકવાનો નથી. તેથી વ્યાસ જેવા મહાપુરુષે પણ આ રીતે એને સમજાવવાનો કર્યો છે. અને ભારવી નામના જે કવિ થઈ ગયા ને એણે પોતાના સાહિત્યમાં લખી રાખ્યું. શું લખ્યું? લભ્યા ધરિત્રી વિક્રમેણ જયાયાંસ વીર્યસ્ત્ર બલે વિપક્ષે અત પ્રકર્ષાય વિધિ વિધેય પ્રકર્ષ તંત્ર હિરણે જયશ્રી. ભારવીએ લખ્યું છે કે રણની અંદર જયશ્રી કોને વરમાળા પહેરાવે? ગમે તેવા તમારા જેવાને પહેરાવે નહીં, પણ જેની પાસે અદૃશ્ય શક્તિ જેને ધારણ કરી છે અને અદૃશ્ય શક્તિ જેના હાથમાં છે ને એને જ વિજય મળવાનો છે એમ કીધું. તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. શું કહે છે વ્યાસ? કે તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. શત્રુ પક્ષ સામર્થ્યમાં અને શસ્ત્રમાં તમારાથી બળવાન છે. ભીષ્મ છે, કર્ણ છે, એ તમારા કરતાં બળવાન છે. તમારે વધુ સામર્થ્યશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્થ્યશીલ અને વધુ સાધન સંપન્ન હોય તે જ વિજય પ્રાપ્ત કરી શકે. અનાદિકાળથી સદવિચારો પર, દેવી વિચારો પર, આસુરી વૃત્તિ પર હુમલો કરતી આવી છે. તેથી દાનવોએ અત્યારે શું કહેવાય આ દેવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. બધા દેવો 2 હાથ જોડી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે આવ્યા છે. હાહાકાર મચાવી દીધો છે. અમારું જે સ્વર્ગનું જે રાજ્ય હતું એને પ્રાપ્ત કરી લીધું છે. અમારી પાસે એવી કોઈ શક્તિ નથી કે અમે આ મહિષાસુરને મારી
શકી. ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે મળે અને જે આરાધના કરી અને એમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ તે જ આપણી જગદંબા. અને એ જગદંબાના 9 દિવસ 9 રાત્રિ સુધી એની પાસે શક્તિ માગવાની, એની પાસે બળ માગવાનું, એની પાસે તેજ માગવાનું, એની પાસે વૃત્તિ માગવાની, એની પાસે સારી બુદ્ધિ માગવાની. આ 9 દિવસ મા જગદંબાને આખા ગરબા લેતા લેતા એની આરાધના કરતાં કરતાં ફરતા ફરતા ચારે બાજુ વચ્ચે જગદંબા બરોબર અને આજુબાજુ અમે ફરતા ફરતા બધી શક્તિઓ માગશું. અનાદિકાળથી સદવિચારો પર, દેવી વિચારો પર, આસુરી વૃત્તિ પર હુમલો થતો આવ્યો છે. દેવો અગવડમાં આવતા જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી, સામર્થ્ય માગ્યું અને આસુરી વૃત્તિનો પરાભવ થયો. ફક્ત સદવિચારો હોવા એ પૂરતું નથી, તેનું રક્ષણ પણ થવું જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના જરૂરી છે. ખાલી સદવિચારો હોય, સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, આ વિચાર સારો કે નહીં? ઉપનિષદનો મંત્ર છે. સર્વેત્ર સુખી, બધા લોકો સુખી થાય, શાંતિથી રહે, એને કોઈ દુઃખ દારિદ્ર્ય ના આવે. હવે આ વિચાર સમાજમાં આપણે કે સારો કે નહીં? સારો જ છે ને. પણ ખાલી વિચાર કરવાથી સમાજની અંદર આવી રીતની વાતો ટકતી નથી. એ વિચારની પાછળ શક્તિ પણ હોવી જોઈએ એમ કે. એટલે કે ફક્ત સદવિચારો હોવા એ પૂરતું નથી, તેનું રક્ષણ પણ થવું જરૂરી છે અને તે માટે શક્તિ ઉપાસનાના 9 દિવસો આપણા પૂર્વજોએ આપણને આપી દીધા છે. આપણે પણ આ 9 દિવસોમાં 9 રાત્રિએ ઉપાસના કરવાની છે. મા જગદંબાની ઉપાસના કરતાં કરતાં 9 દિવસો પૂરા કરવાના છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મો અનુસાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે ત્યારે તે સાત્વિક કર્મોની આસક્તિથી ઋષિલોક અને દેવલોકમાં જાય છે. રાજસિક કર્મોથી આસક્તિથી મનુષ્ય અસુર અને અસુર યોનિ અને મનુષ્ય યોનિમાં જાય છે અને તામસિક લોકો કર્મોની આસક્તિથી ભૂત પ્રેત અને પશુ પક્ષીની યોનિઓમાં જાય છે. આનું વર્ણન કરતા કહે છે કે જો માણસની પાસે સદવિચાર નહીં હોય, સાત્વિક વૃત્તિ નહીં હોય અને સાત્વિક સત્વ તેજ નહીં હોય તો મૃત્યુ પછી એની કેવી થાય છે એ બધી વાતો સમજાવે છે. જેમ નદી, તળાવ વગેરેના પાણીમાં હિલોળાથી તેમાં દેખાતા કિનારે ઊભેલા વૃક્ષો પણ હાલતા ડોલતા દેખાય છે, જેમ ફૂદડી ફરનાને ધરતી પણ ફરતી દેખાય છે, જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થો સર્વથા મિથ્યા છે, એ જ રીતે હે ઉદ્ધવ, વિષયોના અનુભવ રૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારાને તે પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મા તો નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપ છે. વિષયો સત્ય ન હોવા છતાં પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે તો તેનો આ જન્મ મૃત્યુરૂપ સંસાર ક્યારેય નિવૃત્ત થતો નથી. એટલે 84 લાખ યોનિને ચક્કરની વાત કરે છે કે જો આવી રીતના તામસી અને રાજસી કર્મ કરતો રહેશે ને તો એનો જે ચક્કર છે ને એમાંથી ક્યારેય મુક્ત થતો નથી. એ ક્યારેય એમાંથી મુક્ત થતો નથી. ક્યારેક તૃપ્ત ન કરનારી ઇન્દ્રિયોથી વિષયનો ભોગ છોડી દો. તેથી છોડી દો. અજ્ઞાનને કારણે જ આત્મામાં ભ્રમથી ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. તેને સમજપૂર્વક દૂર કરો. જેમાં દુષ્ટ મનુષ્યો તિરસ્કાર કરે, મારપીટ કરે, મસ્કરી કરે અથવા કોઈ દોષારોપણ કરે, કોઈ નિંદા કરે, આજીવિકા છીનવી લે, આપણા ઉપર થૂંકે, અશુદ્ધ પદાર્થ નાખે અથવા કોઈ પણ રીતે આપણી નિષ્ઠાથી ચ્યુત કરવા ઈચ્છે, પરંતુ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી વ્યથિત થવું જોઈએ નહીં. બહારના લોકો ગમે તેટલો પ્રયત્ન કરે પણ બહુ વ્યથિત થવાનું નહીં. એકનાથના જીવના પણ આવી રીતનું છે ને કે એ જ્યારે સવારમાં ગોદાવરી સ્નાન કરવા માટે જતા હતા ત્યારે યવન વારંવાર એના ઉપર થૂકતો હતો. અહીં થૂકની વાત આવી છે કે કોઈ આપણા ઉપર થૂકે, કોઈ આવી રીતનું કરે તો જે સજ્જન માણસ છે એને બહુ વ્યથિત થવું નહીં. અને એકનાથના ઉપર આવી રીતના વારંવાર થૂકે છે, ઉપર જોવે છે તો આવી રીતનો યવન વારંવાર થૂકતો રહેલો છે. ગોદાવરી સ્નાન કરવા જાય, પાછા સ્નાન કરીને શુદ્ધ પવિત્ર થઈને આવે
તો ઓલો પાછો પાનની કે માવાની પિચકારી એના ઉપર મારે. આવું અહીંયા પુરાણમાં લખાણ છે કે 108 વખત એ યવને આવી રીતની પિચકારી મારી અને 108 વખત ગોદાવરીમાં સ્નાન કરવા માટે આ સવારમાં 4 વાગ્યામાં નીકળેલા એકના સ્નાન કરતા હાંજ પડી ગઈ. કેટલી લોકોના ટોળે ટોળા ઉભરાવા લાગ્યા કે આ શું ચાલે છે? યવન વારંવાર થૂકે છે અને એકનાથ વારંવાર સ્નાન કરવા માટે જાય છે, છતાં એના ઉપર ક્રોધ થતો નથી. અરે જે વખતે ભણતા હતા અને એ વખતે શત્રુ સેનાએ જ્યારે જનાર્દનની આવી રીતની હવેલી ઉપર જ્યારે હુમલો કર્યો ને, અને જનાર્દન સ્વામી તો તપસ્યા કરવા માટે બહાર ગયા હતા, યુવાની હતી અને શું કહેવાય આવી રીતના વિદ્યાર્થી તરીકે ત્યાં ભણતા હતા. એને ખબર પડી કે આપણા કિલ્લા ઉપર આવી રીતના યવનોએ હુમલો કર્યો છે. એકદમ ભર યુવાની હતી, બધા શસ્ત્રો કાઢી ઘોડા ઉપર બેસી અને યવનોને પાછું હટાવી દીધું. આટલા મોટા સૈન્યને એક હાથે હટાવી દે એ અહીંયા વારંવાર 108 વખત ઓલો યવન થૂકે અને એ સહન કરે. જે આટલા મોટા સૈન્યને એક હાથે હટાવી દે એને પગથિયા ચડી ઉપરથી બોસી પકડી ન્યાન્યાન પૂરો ન કરી દે? તાકાત તો હોય ને, જે આટલા લોકોને હણી શકે છે. પણ એને વિચાર કર્યો કે હવે હું તો સંત કહેવાઉં અને ગમે તે એને જેટલા આપલખન કરવો એટલા કરે. અને 108 વખત જ્યારે થૂક્યો અને ગોદાવરી સ્નાન કરીને જ્યારે પાછા આવ્યા, યવન પોતાની હવેલીમાંથી નીચે ઉતરી અને પગમાં પડીને આળોટવા માંડ્યો. મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, હું પાપી છું. તમારા જેવા પવિત્ર પુરુષ ઉપર, જ્યાં ભગવાન તમારી ઘેરે પાણી ભરે છે, તમારા કામ કરે છે, એવા મહાત્મા ઉપર ન કરવાના 108 વખત મારા માવાની પિચકારી તમારો ઉપર નાખીને. ત્યારે અહીંયા એકનાથ 2 બાવડા પકડીને ઊભો કરે છે કે ઊભો થા ભાઈ, તે તો તારું કામ કર્યું અને મને તારા લીધે 108 વખત ગોદાવરીમાં સ્નાન કરવા મળ્યું. શું કહે છે? તે જો આવું ન કર્યું તો એકવાર સ્નાન કરીને ઘર ભેગો થઈ ગયો હોત, પણ તારા હિસાબમાં પવિત્ર ગોદાવરી નદીમાં ધુબકા મારવાનું 108 વખત મને સૌભાગ્ય મળ્યું. તે મારા બહુ મોટું પુણ્યનું કામ કર્યું. ઓલો ઢીલો ઢપ થઈ ગયો, એના પગમાં પડી ગયો અને ત્યાર પછી યવન એનો શિષ્ય બનીને કામ કરવા લાગ્યો. એટલે કહે છે કે ગમે તેટલા સંત મહાપુરુષો ઉપર કોઈ અપલખણ કરે ને તો શાંતિથી જોવાનું, કેટલી વખત કરશે, કેટલા કરશે, એટલે અહીં શાંત થઈ જવાનું. ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, આપ સમસ્ત વક્તાઓમાં શિરોમણી છે. અહીં ઉદ્ધવ કહે છે કે તમે મને આ જે જ્ઞાન આપ્યું ને એની અંદર તમે બધા જ વક્તાઓમાં શિરોમણી છો. હું દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજું છું. દુર્જનો કોઈ સત્પુરુષ માણ કરે તો એ અસહ્ય સમજું છું. તેથી આવી પરિસ્થિતિને હું વશ ન થાઉં. અમારા જેવા સામાન્ય માટે તો આ શક્ય નથી. સંત પુરુષો સહન બધું કરે, પણ અમારા જેવા સામાન્ય માટે આ શક્ય નથી, એમ ઉદ્ધવ ભગવાને કહે છે. તેથી આવી પરિસ્થિતિને હું વશ ન થાઉં, ઉદાસીન રહું તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો. તમારા કૃપા તો અમારા જેવા સામાન્ય માણસ, આ સંત જેવા નથી, એકનાથ જેવા કે એ બધું સહન કરે, બરોબર ને? અમે તો સામાન્ય માણસ છીએ, તેથી અમને પણ ઉપદેશ કરવાની કૃપા કરો, જેથી હું તે ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું. ઉદ્ધવ કહે છે કે હે વિશ્વના આત્મા, હે કૃષ્ણ, પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, તે વિદ્વાનોને પણ સંચળ કરી દે. આ પ્રકૃતિ એટલી બળવાન છે કે વિદ્વાન માણસોને પણ સંચળ કરી દેશે. ફક્ત તે લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપના ચરણમાં આવ્યા છે. બાકી કોઈની તાકાત, તમારા શરણે જે જીવ આવી ગયો છે ને એ જ આવી સંચળ વૃત્તિમાંથી બાકાત થાય છે. બાકી ગમે તેવો તપસ્વી હોય, ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેટલો વિદ્વાન હોય ને, પણ સામે જો કાંઈ ભોગ આવે, નાચગાન આવે અથવા કાંઈ આવી રીતનું મળે ને તો આ માણસ એની અંદર ઢળી જાય છે. પણ તમારા ચરણમાં જે લોકો આવે છે એને આ સંચળતા કાંઈ કરી શકતી નથી. આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપણા ચરણમાં આવ્યો છે, જે હંમેશા આપના જ ભાગવત ધર્મમાં લાગેલા છે, શાંત છે. ખરેખર આપના એ શરણાગત ભક્તો જ આ પ્રપંચથી વ્યથિત થતા નથી. બાકી બધા ગમે તેવા હોય ને તો માણસ એકવાર તો આવું થઈ જાય, પણ તમારા ચરણમાં જે જીવ આવી ગયો છે એ કશું ગમે તેટલું આવી રીતના સજ્જનો ઉપર જેમ
દુર્જનો ઘણીવાર આવી રીતનું કરે તો એની અસર સામાન્ય માણસ ઉપર થાય છે, પણ તમારા ચરણમાં જે આવી ગયો છે એના ઉપર એની અસર થતી નથી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે 22 11મા સ્કંદ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત થયો. એની અંદર ભગવાને સરસ મજાની ઉદ્ધવને આના 3 પ્રશ્નો હતા અધ્યાયના, એ 3 પ્રશ્નોનો ઉત્તર ભગવાને આપ્યો. આવતીકાલે શુક્રવાર 23મો અધ્યાય એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ અહીંયા કે છે. સુખદેવજી મહારાજ અત્યારે આપણે પાછા ક્યાં લઈ જાય છે? ગંગા નદીના કિનારે અહીંયા પરીક્ષિત રાજાને અહીંયા સુંદર મજાની એક તિતિક્ષુ બ્રાહ્મણની કથા સંભળાવે છે. એનો વિચાર આપણે આવતીકાલે